સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની બેઠક યોજવામાં આવી હતી। બેઠક પહેલાં બળવંતસિંહ રાજપૂતે દેશની સેનાને અને વડાપ્રધાનને ઓપરેશન સિંદૂર બદલ અભિનંદન પાઠવ્યા હતા। હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, સમરોજગાર અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આયોજન મંડળની એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં સૌપ્રથમ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઓપરેશન સિંદૂર માટે દેશની સેનાને અને વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા આયોજન કાર્યક્રમની 15% વિવાદાધિકરણ જોગવાઈ, 5% પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ વર્ષ 2025-26નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું અને બક્ષીપંચનું આયોજન પણ મંજૂર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ આયોજનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા અન્ય પદાધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક કલેક્ટર રોહિત ડોડિયા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, જિલ્લા આયોજન અધિકારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।